પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને પાલિકા કચેરીએ મોરચો આવ્યો હતો। વિપક્ષી નેતાની આગેવાનીમાં અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરના સત્તાધીશોને વહીવટી તંત્રના પ્રતાપે શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં સમસ્યાઓનો ઢગલો છે। પ્રાથમિક જરૂરિયાતોમાં પાણી, સારા રસ્તા, સુચારુ ગટર વ્યવસ્થાનો પણ શહેરમાં અભાવ જોવા મળે છે। પ્રજા બેચારી વેરો ભરે છે, પણ સુવિધાઓના નામે મળે છે તો માત્ર પરેશાનીઓ। વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે રહીશોએ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં પાલિકાના અધિકારીઓ સમક્ષ પોતાની રજૂઆતો કરી હતી અને સમસ્યા નિરાકરણની માંગણી કરી હતી। સોસાયટીમાં થોડાક જ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશી જાય છે। વારંવાર પાલિકા અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરને રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી કે કાર્યવાહી થતી નથી। સોસાયટીના રહીશ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રહી ચૂકેલ રશ્મિકાબેન પટેલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને અને ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવી છે। સંબંધિત તંત્રના અધિકારી કર્મચારીઓ જોઈને જતા રહે છે, પરંતુ કોઈ કાયમી સમસ્યાનો નિકાલ આવતો નથી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવા છતાં જો અમારું કોઈ ન સાંભળતા હોય અને અમારી સમસ્યાનું નિરાકરણ આવતું ન હોય તો એ ખૂબ જ દુઃખની બાબત છે। એટલે ના છૂટકે અમારે હવે કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાસે આવીને અમારી વેદના ઠાલવવી પડી છે। ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા ત્વરિત અધિકારીઓને બોલાવી તેઓની સાથે ચર્ચા કરી હતી અને તાત્કાલિક અસરથી પગલાં લેવા માટે જણાવ્યું હતું। સૌથી પહેલાં તો તમને બે ત્રણ મુદ્દા એટલા માટે કહું છું કે એક તો અમારો વિસ્તાર છે મધ્યમ વર્ગ અને ગરીબ વિસ્તાર છે। હું દરેક વખત જોઉં છું કે અલકાપુરી સાઈડ, કારેલીબાગ સાઈડ, માજલપુર સાઈડ લોકોના કામ થઈ જાય। આ ગરીબ વિસ્તાર છે એટલે એમનું કોઈ વાત સાંભળવાની નહીં, વાયદા કરવાના મોટા મોટા, પણ કામ નહીં કરવાનું। હું છેલ્લા 7 વર્ષથી લગાતાર હું એના પર લાગેલો છું કે ભાઈ આ પાણી ભરાય છે, એમની પાસે જે મૂડી હોય, એક નાની અમથી મૂડી હોય, એ પણ પાણીમાં જતી રહે, નુકસાન થાય, બાળકો માંદા પડે, ઘરડા માણસને દવા ના મળે, એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થતું હોય ત્યારે અધિકારીઓ અને સત્તા પર બેઠેલા લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આ ગરીબ માણસ છે, એમનું કામ પહેલું કરવું જોઈએ। અહીંયા ઉલટું છે, ગરીબ માણસનું કામ છેલ્લે કરવાનું અને અમીર માણસનું કામ પહેલાં કરવાનું। ટેમ્પરરી સોલ્યુશન મેં બતાડ્યું છે। હું તો કહું છું એ કરે કે હું કરું, મને એનાથી ફરક નથી પડતો। જે માણસને 38 વર્ષની અંદર કોઈ દિવસ બાકડા પર નામ નથી લખાયું એને પબ્લિસિટીની નથી પડી ભાઈ, પણ ગરીબ માણસો હેરાન થાય છે, નરી આંખે તમને દેખાય છે। હમણાં મને લાગે 8-10 દિવસ પહેલાં બાળુ શુક્લ બી ગયા હતા, એમને બી અધિકારી જોડે ચર્ચા કરી છે। પણ હું તો કહું છું ચર્ચા કરવાથી કશું થવાનું નથી ભાઈ, ઓન ધી સ્પોટ કામ થવું જોઈએ। આજે આટલા બધા લોકો આવ્યા તો કેટલી વેદના હશે, કેટલી એમની મજબૂરી હશે। અહીંયા સુધી બાળકોને લઈને આવવું અને પાણી નથી નીકળતું એની રજૂઆત કરવી। મારા માટે આ પરિવાર છે, વોટર્સ નથી। લોકોના માટે વોટર્સ હશે, પણ મારો તો પરિવાર છે, કારણ કે મારો જન્મ બી ત્યાં થયો છે, મારા કામો બી ત્યાં થયા છે અને લોકોની વેદનાઓ સાથે જોડાયેલો છું। એક કામ નહીં, કોર્પોરેશન સિવાય બી કામ લઈને આવે તો મારે કરવાનું હોય છે, કારણ કે મારો પરિવાર છે અને આ પરિવારનો દુઃખ જોઈને હું કાલે એ સ્થળ પર જવાનો છું, અધિકારીઓને બી બોલાવવાનો છું અને કઈ રીતે તાત્કાલિક નિકાલ થાય એના માટે મારા પ્રયત્ન ચાલુ થશે। અને જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અધિકારી જોડે અને જેને બી આવવું હોય ખુલ્લું મેદાન છે, કોઈ પાર્ટી પક્ષથી દૂર રહી અને જેને બી આવવું હોય આવે, પણ આ લોકોની વેદનાના પ્રશ્નો જે છે એને હલ કરી લોકોને રાહત મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાનું મારું જે ફરજ છે એ હું અદા કરીશ, એ તમારી સામે કહું છું। ગયા વર્ષે તો 3 વખત પૂરાયું, 3-4 વખત પૂરાયું, એમનું પારાવાર નુકસાન થયું છે। અધિકારીઓને આ જોવાનું, પગાર એ લોકો ખાય છે, અધિકારીઓને નહીં દેખાયું કે 3-3, 4-4 દિવસ સુધી આ લોકો પાણીમાં રહ્યા છે, પગ સડી ગયા છે, દુર્ગંધ મારે છે, બાળકો માંદા પડે છે, એમને નથી ખબર પડતી અને અમારે બતાડવાનું, પગાર તમે ખાઓ ને બતાડવાનું અમારે। એટલે એમને સમજ પડવી જોઈએ કે નાગરિક હેરાન થઈ રહ્યો છે તો તાત્કાલિક એના માટે કંઈક ને કંઈક કરી અને એમને છુટકારો અપાવે, પણ એવું કરતા નથી। હવે મને કીધું છે, હું આમ તો મને કોઈ બી એક માણસ બી ફોન કરે તો હું જઉં છું, પણ મને કીધું છે, પણ હવે જ્યાં સુધી એમનો પ્રશ્ન નહીં હલ થાય ત્યાં સુધી કમિશનર શ્રી જોડે બેઠક કરી અને તમામ અધિકારીઓ જોડે બેઠક કરી અને બાળુભાઈ શું કરીને ગયા છે બાળુભાઈને બી પૂછીશ। મારે તો લોકોના પ્રશ્નો જોડે હલ કરવાનું છે, મારે એ નથી કે પેલો પાર્ટીનો છે। અહીંયા લોકોની વેદના છે, લોકો માંદા પડે છે,
ઘરના ઘરવકરીનું સામાન જતું રહે છે અને લોકો પછી પૈસા માંગવા જાય છે તો એ નથી મળતા. આજે બી 40% 30% લોકોને પૈસા મળ્યા છે, બાકી જો દુકાનદારો છે નુકસાન થાય 25,000નું તો સરકાર આપે 5,000 2,000 રૂપિયા. એટલે ભાઈ પૂરા પૈસા આપો ને, કેમ અધૂરા પૈસા આપો છો? તો એમની વેદના તો ઘણી છે, પણ લડાઈ લડવાનું ચાલુ કરી મારે તો છે જ, પણ ચાલુ કરીશ. અને જ્યાં સુધી આ લોકોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી જેટલું મારાથી બનશે, કારણ કે સત્તા તો એમની પાસે છે, કારણ કે બત્તુભાઈ પાસે આવ્યા છે તો પછી આડખીલી ઊભી ના કરે, પછી હેરાન ના કરે, એ બધું જોવાનું હોય છે ને. એમાંથી રસ્તો કાઢી અને લોકો જે હેરાનગતિ છે એમાંથી બહાર નીકળે એ પ્રમાણે મારા પ્રયત્ન છે. ગણેશનગર ડભોઈ રોડ ઋષિ પાર્ક સોસાયટી વરસાદી કાચની રજૂઆત લઈને આવ્યા છે. વરસાદનું પાણી ભરાય છે. 2018ની સાલમાંથી પાણી પડે, પણ છેલ્લા 3 વર્ષથી તો હેરાન થઈ ગયા. અમારે નવાઈ વરસાદી કાચ જોઈએ અને આ સાલ એનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું અમને નિરાકરણ જોઈએ. ભાજપના નેતાઓને કંઈ થાક્યા છે, પણ કોઈ ઊંઘુડાડતું નથી, સરખો જવાબ મળતો નથી. બબ્બે વાતચીત કર્યા પછી આટલા ટાઈમથી એમને હલાયા પછી મિટિંગો કરે, વાત જોઈને જતા રહે, વાત કરીને જતા રહે. 2 વાર વરસાદ પડી ગયા, 2 વાર વરસાદ મેં હોય ત્યારે અંદર દરવાજાની અંદર પાણી આવી જાય છે. તો હજુ હવે ચોમાસું શરૂ થયું તો એ લોકો ઘરે એમની ઊંઘ ઉડાડશે. અમને કશો જ જવાબ મળતો નથી. હા, હું ભાજપના કાર્યકર છેલ્લા 3 વર્ષથી મેં આના કારણે જ મેં છેલ્લા 3 વર્ષથી ભાજપનું કામ છોડી દીધું છે. એટલે હવે હું જેમ આવે એમ બોલીશ જ. ભાજપ હશે, કોઈ પણ પાર્ટી હશે, મારે કામ અમારે આજુબાજુ રહીશો માટે જેવા મને પ્રોબ્લેમ એવા અમે રહીશોને પ્રોબ્લેમ છે. હું એકલા મારા માટે નથી બોલતી કે આજુબાજુના બધા રહીશો માટે હોય. ઊભી થઈને સાર્વજનિક કામ કરવા માટે ઊભી થઈ. હું 3 વર્ષથી કામ કરી ચૂકી છું, પણ હવે નહીં. હવે સાર્વજનિક કામ માટે હું બોલીશ. આજે ભથ્થુભાઈને મળવા આવ્યા છે, એમની મદદ લેવા આવ્યા છે અને એમને અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર.